નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કચ્છના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ એલસીબી ટીમે બાતમીના આધારે શેખપર નજીક વોચ ગોઠવી એક હોન્ડા સિટી કારને ઝડપી પાડી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 164 બોટલ ક્વાર્ટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ સહિત પોલીસે કુલ ₹4.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે માધાપર પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ દારૂના આ પ્રકરણમાં સંડોવાયેલા નખત્રાણાના અન્ય એક શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.